પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર થયેલા બળાત્કાર અને તેની થયેલ હત્યાની નિંદા કરવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા માઉન્ટ કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી હતી. જે રીતે આ રેલી યોજવામાં આવી હતી, શું કહેશો તો? આ જે રેલી છે પશ્ચિમ બંગાળમાં જે દીકરી ઉપર બલાત્કાર કરવાને ડૉક્ટર દીકરી, આમ જોવા જોઈએ તો પીજીની સ્ટુડન્ટ હતી અને સાથે સાથે ડૉક્ટર પણ હતી. પીજી એ બનતી હતી ત્યાં આગળ અને સેમિનાર હોલમાં એના ઉપર બલાત્કાર કરીને એને મારવામાં આવ્યા, એની હત્યા કરવામાં આવી. એના વિરોધમાં એની પીડિતાના માતા પિતાની અમે સાથે છે કે એને પણ ન્યાય મળે અને સાથે સાથે પીડિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ઓલ ઓવર ગુજરાતમાં, ઓલ ઓવર ઇન્ડિયામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અમે આ બહેનોની એક માંગ છે કે એક રિપ્રેઝેન્ટેટિવ છે બહેનોનું અને માતાઓનું પણ, એમની બહેન દીકરીઓ સુરક્ષિત રહે અને ખાસ કરીને બીજા રાજ્યમાં જ્યારે ભણવા જતી હોય ત્યારે માતા પિતાને પણ ઘણી ચિંતા હોય છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીનું રાજ્ય છે અને ટીએમસીના મુખ્યમંત્રી મહિલા છે જે મમતાબેન બેનર્જી છે. એટલે મમતાબેન બેનર્જી જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હોય અને આવી સરકારી કોલેજમાં નહીં આગળ ભણતી હતી ત્યાં આગળ સેમિનાર હોલમાં એના ઉપર આવું બલાત્કારનું કૃત્ય કરીને એને મારવામાં આવી, તે બહુ ઘૃણાસ્પદ છે અને સહેવાઈ લેવાય નથી એવું છે. બધી બહેનો એના વિરોધમાં આ પ્રદર્શન એટલે રેલી કાઢી છે અને એનામાં એ બહેનને શ્રદ્ધાંજલિ સાથે સાથે એને ન્યાય મળે એના માટેનો આ પ્રયત્ન છે. અને અમે પણ આમ કહીએ કે જે પણ ગુનો કર્યો છે જેને એને સખ્ત સજા આપવામાં આવે, ફાંસીની સજા આપવામાં આવે અને પીડિતાના માતા પિતાને એવી જ રીતે ન્યાય મળશે. સાથે સાથે પીડિતાને પણ ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. એટલે આ મહિલા મોરચા તરફથી એક કેન્ડલ રેલીનું આયોજન કરવાનું, મૌન રેલી તરીકે અમે એક વિરોધ પ્રદર્શિત કર્યું છે અને અમે ખાતરી રાખીએ છીએ કે એક દીકરીને અને એને માતા પિતાને ન્યાય મળશે. સીમાબેન મોહિલે, પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી. જે રીતે આ દીકરીને મારી નાખવામાં આવી છે, જે રીતે બળાત્કાર, યસ, સૌથી પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહિલા મોરચા પ્રમુખ છું. જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આખા ભારત દેશની મહિલાઓની સુરક્ષાની વાત કરી રહ્યા છે, આપણે વાતો કરીએ છીએ અને આપણે ત્યાં ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર, યુપી, બિહારની અંદર હું જાતે વારાણસીમાં રાતે 2 વાગ્યા સુધી ફરી છું. મને કોઈ જાતનો ડર નથી. તો તમે વિચાર કરો કે શું આ ભારત દેશની મહિલાઓ બાંગ્લાદેશ કે ત્યાં આવી રીતના બંગાળમાં જઈ શકશે? તમે વિચાર કરો. અને હું તો એમને બિલકુલ રિસ્પેક્ટ નથી આપવા માંગતી. ભલે એક મહિલા છે મમતા બેનર્જી, એમણે તો રિઝાઇન આપી દેવું જોઈએ કે આવું કોઈ, આ બીજી કોઈ, આ દેશ દુનિયાની દીકરી છે, એના ઘરનો એક પાયો હતો, એના મા બાપે એને ડૉક્ટર બનાવી છે અને આ ડૉક્ટરનું એના ફિલ્ડની અંદર જ્યારે એના ઉપર બળાત્કાર થતો હોય, એનું મર્ડર થતું હોય તો આ કેટલું ખતરનાક કૃત્ય થયું છે. અને ભગવાન એ દીકરીની આત્માને શાંતિ આપે, એના ફેમિલીને સપોર્ટ કરવા માટે આપણે પણ અહીંયાથી પ્રાઉડ ફીલ કરીએ. પણ જે થયું છે મમતા બેનર્જીના રાજની અંદર, તો મને તો લાગે છે કે મમતા બેનર્જી, આ ટીએમસી સરકાર નહીં ચાલે અને ટીએમસીની અંદર એક મહિલા મુખ્યમંત્રી તરીકે જ્યારે મમતા બેનર્જી હોય તો એમણે રિઝાઇન આપી દેવું જોઈએ અને મમતા બેનર્જીએ તરત ને તરત આ જે એના જે આવા કૃત્ય કરનારા જે આરોપીઓ છે એને ધરપકડ કરીને એને ફાંસીને માથડે ચડાવવા જોઈએ. હું કોકિલા પવાર. एक्चुअली मेरी डॉटर वो भी डॉक्टर है और वो नरेंद्र मोदी मेडिकल कॉलेज में अभी इंटर्नशिप कर रही है. मेरा यही मानना है कि जितने भी डॉक्टर हैं उनको आप सेफ्टी और सिक्योरिटी दें. अभी हम लोगों ने जो कैंडल मार्च किया है इसी सपोर्ट के लिए किया है कि सारे डॉक्टर को सेफ्टी और सिक्योरिटी मिलनी चाहिए. और जैसा देखा जा रहा है कि जस्टिस में जितनी देर होती है, दैट मीन्स इफ जस्टिस इज नॉट गिवन, दैट मीन्स इट इज़ डिनाइड. सो ममता बनर्जी को भी मैं बोलना चाहती हूँ कि वो एक लेडी हो के लेडी को सपोर्ट नहीं कर रही है. 31 साल की एक डॉक्टर को इतने जघन्य तरीके से मारा गया है कि वो सोच के भी मुझे रोना आता है. फिर भी कोई न्याय नहीं हो रही है. मैं मोदी जी से अपील करना चाहती हूँ कि प्लीज़ आप डॉक्टरों के सपोर्ट में सामने आए. अभी डॉक्टर लोग सारे स्ट्राइक पे हैं, फिर भी वो इमरजेंसी ड्यूटी दे रहे हैं हमारे लिए, पेशेंट के लिए. अगर सब बैठ जाएंगे तो आप सोचिए हमारे देश की हालत क्या होगी.
धन्यवाद। आपका शुभ नाम? रेंटू सिंह। Thank you.